નમસ્કાર, નેશન પ્લસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હરણી દુર્ઘટના જે બનેલી હતી, ગોઝારી ઘટના બનેલી હતી, તેને લઈને આજે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા અર્ધવાર્ષિક તેમની જે પુણ્યતિથિ છે, 6 મહિના વીતી ગયા છે, તે પરિવારોને સાથે લઈને અત્યારે આ ધરણા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે। જો કે કોંગ્રેસ સમિતિ દ્વારા, જે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સ્પષ્ટ કહેવામાં આવેલું હતું કે તેમની જે આ ધરણા માટેની જે પરવાનગી છે, તે પરવાનગી લેવામાં આવી હતી, પરવાનગી તેમને મળી ન હતી, તેના માટે સમયનો તે ફેરફાર કરવામાં આવે છે। ત્યારે હાલની અત્યારે પરિસ્થિતિની વાત કરતા હોઈએ તો વડોદરાના મહાત્મા ગાંધીનગર ગૃહ ખાતે અત્યારે કોંગ્રેસના આગેવાનો દ્વારા ધરણા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું। તેની જોતાની સાથે જ પોલીસ દ્વારા 6 થી 7 જેટલા કોંગ્રેસના કાર્યકર્તાઓને ડિટેન કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। ત્યારે બીજા કોંગ્રેસના જે આગેવાનો છે તે વિશેષ રૂપે અત્યારે ઉપસ્થિત છે અને હાલના જે દ્રશ્યો જોઈ રહ્યા છો તમે, તે વડોદરાના મહાત્મા ગાંધીનગર ગૃહ ખાતેના છે અને અત્યારે આપણી સાથે વિરોધ પક્ષના નેતા અમીબેન રાવત સાહેબ છે। ત્યારે કોંગ્રેસના આગેવાન નરેન્દ્ર રાવતની સાથે અમર ડોમસે તે સમગ્ર લોકો અત્યારે વિશેષ રૂપે અત્યારે મહાત્મા ગાંધીનગર ગૃહ ખાતે ઉપસ્થિત છે। ત્યારે તેમની સાથે વાત કરીને તેમનો જાણીશું કે શું છે સમગ્ર મામલો। અર્ધવાર્ષિક જે પુણ્યતિથિના નિમિત્તે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। અમરભાઈ, શું કહેશો, જે પ્રમાણે અર્ધવાર્ષિક પુણ્યતિથિનું આયોજન કરવામાં આવેલું હતું હરણી બોટકાંડ દુર્ઘટનાને પરિવારને સાથે રાખીને, શું મુખ્ય કારણ હતું કે આટલી મોટી દુઃખદ ઘટના ઘડ્યા પછી આજે જે લોકોને હજુ સુધી આ સરકાર દ્વારા કોઈ ન્યાય નથી મળ્યો, એ ન્યાયની લડત માટે આજે એ લોકોની સાથે અમે જ્યારે પડખે ઉભા રહીને એમને ન્યાય અપાવવા માટે આજે રીતે કાર્યક્રમ અમે આપી રહ્યા છીએ કે એમને ન્યાય મળે, આ સત્તાની આંખો ખુલે, આ કુંભકર્ણની સરકાર એ ઊંઘમાંથી જાગે, એના માટે આ કાર્યક્રમ માટેનું જે આયોજન કરવામાં આવ્યું હતું। પરંતુ આ સરકાર એટલી બધી જે કહીએ કે એકદમ તાનાશાહી વાળી ભરેલી સરકાર છે કે કોઈ પણ એવો કાર્યક્રમ જે સીધો સાધો કે ધરણાનો કાર્યક્રમ કે જેમાં કોઈ નુકસાન ના થઈ શકે એવા કાર્યક્રમમાં પણ કાર્યક્રમ આપતા પહેલા જ આ રીતે કાર્યકરોની ધરપકડ કરી લેવામાં આવે, એટલે એ બહુ શરમજનક વાત કહેવાય। એટલે તમારી આ સરકારમાં કોઈએ તમને કશું કહેવાની પણ ફરજ ના બતાવવી જોઈએ। હકીકતમાં આ કાર્યક્રમ લોકો માટે કે લોકોને જે વ્યથા જે છે એ સાંભળીને એ લોકોની વ્યથા દૂર કરવા માટે સરકારે અહીંયા આવીને એમના જે પણ કોઈ અધિકારીઓ હોય એમને નિમેલા હોય એ લોકોને મોકલીને કે ભાઈ આનું શું થઈ શકે, આ લોકોને કઈ રીતે ન્યાય આપી શકાય, એના માટે વિચારણા કરવી જોઈએ। તો એ તો બાજુ પર રહ્યું, ઉલટું જે આના માટે લડે છે, લડત આપે છે, એ લોકોને ધરપકડ કરીને એમનો અવાજ દબાવી દેવાની કોશિશ કરવામાં આવે છે। એટલે બહુ શરમજનક બાબત છે અને એના માટે આગામી દિવસોમાં આને અમે આ વધુને વધુ ઉગ્ર બનાવીશું આંદોલનને, એવી અમે આ સરકારને ચીમકી ઉચ્ચારીએ છીએ। એટલે મહેરબાની કરીને આવા કોઈ કાર્યક્રમો સરકાર ડામી દેવાની કોશિશ ના કરે, એવી આ માધ્યમથી આ સરકારને ચીમકી છે। ચોક્કસથી જ સરકારને આ ચીમકી ઉચ્ચારવામાં આવે છે તેવી રીતની વાત કોંગ્રેસના આગેવાન છે તેમના દ્વારા કરવામાં આવી છે। ત્યારે આ કાર્યક્રમ શરૂ થતાની સાથે જ પોલીસ કાફલો તૈનાત કરી દેવામાં આવેલો અને પોલીસ કાફલા દ્વારા જે 6 થી 7 જેટલા કોંગ્રેસના જેટલા કાર્યકરો હતા તેમને ડિટેન કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। હાલ તેને જોતા હવે કોંગ્રેસના જેટલા આગેવાનો છે જે ઉપસ્થિત છે તે હવે ઉગ્ર બન્યા છે અને તેમને કીધું છે કે આ સરકાર સામે તેમને બાયો ચડાવી છે ને સરકાર સામે તેમને પોતાનું વળણ કરેલું છે। ત્યારે શું કહેશો, ધરણાનું કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું કોંગ્રેસ સમિતિ દ્વારા 6 થી 7 જેટલા લોકોને ડિટેન કરવાની પ્રક્રિયા હાથ ધરવાનું, શું છે મુખ્ય કાર્ય? કોંગ્રેસ પાર્ટી દ્વારા જે હરણી બોટકાંડ છે એની 6 માસિક પુણ્યતિથિનું એક ગેરવાજબી કારણ ધરીને ધરણા પ્રદર્શનનો એક કાર્યક્રમની માંગણી, એની પરમિશનની માંગણી કરવામાં આવી હતી। પરંતુ આ ગાંધીનગર ગૃહ છે ત્યાં પુષ્કળ લોકોની અવરજવર રહેતી હોય, ભીડ રહેતી હોય, ટ્રાફિકની સમસ્યાઓ રહેતી હોય અને ગઈકાલે એક તાજિયાનો બી એક બંદોબસ્ત હોય જેમાં અમારા અધિકારીને પોલીસ છે સવારના 6 વાગ્યા સુધી રોકાયેલા હતા। એ બધા રીઝન્સથી અમે લોકોએ આ પરમિશન આપી નહોતી, તેમ છતાં પણ એ કાયદાકીય જોગવાઈ છે એનું ઉલ્લંઘન કરીને કોંગ્રેસના પાર્ટીના કેટલાક કાર્યકરો છે અહીંયા ધરણા પર બેઠા હતા, તો એમાંથી એમને ડિટેન લેવામાં આવ્યા છે। સાહેબ, કેવા પ્રકારનો કાર્યક્રમો માટે પરવાનગી લેવામાં આવી? એમણે ફક્ત બસ 6 માસિક પુણ્યતિથિ નિમિત્તે ધરણા પ્રદર્શન એ રીતનો એક કાર્યક્રમનો એ લોકોએ આયોજન કર્યું। ધરણા પ્રદર્શન જ્યારે બી માંગતા હોય તો શાંતિપૂર્ણ માહોલમાં જ રાખતા હોય, પણ પરમિશન આપવામાં આવેલી નથી, અમે લોકોએ કોઈ પણ એમને પરમિશન આપેલી નથી, એટલે પરમિશનનો ગરજ છે એટલા માટે 5 લોકોને અહીંયા ડિટેન કરવામાં આવે છે। ચોક્કસથી જે પ્રમાણે એસીપી કક્ષાના જે અધિકારી છે તેમના દ્વારા પણ સ્પષ્ટ જણાવવામાં આવ્યું કે પરમિશન ન લેવામાં આવી હતી, તેના કારણે કોંગ્રેસના જે કાર્યકર્તાઓ હતા તેમને ડિટેન કરવામાં આવે છે। આપણી સાથે વરિષ્ઠ
નેતા કોંગ્રેસના જે નરેન્દ્ર રાવત સાહેબ શું કહેવા માંગશો? જે પ્રમાણે જે પુણ્યતિથિ જે 6 મહિના વીતી ગયા છે, હરણી બોટકાંડના પરિવારજનોને કોંગ્રેસ દ્વારા ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવેલો, પરમિશન લેવામાં આવેલી, પરમિશન ન મળી અને આજે તેમને ડિટેન કરવાની પ્રક્રિયા હાથ ધરી છે, શું કહેશો? આપ જાણો છો કે હરણી બોટકાંડના 14 નિર્દોષ નાગરિકોની વડોદરામાં જે મોત થયા એની પાછળ જવાબદાર ભારતીય જનતા પાર્ટીના શાસકોનો ભ્રષ્ટાચાર અને આ વહીવટી ભ્રષ્ટાચાર છે. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને જે આઈએસ ઓફિસરોએ ભેગા થઈને આ ભ્રષ્ટાચાર કર્યો છે એ સાબિત થઈ ચૂક્યું છે. નામદાર હાઈકોર્ટે એચ.એસ. પટેલ તે સમયના તત્કાલીન કમિશનર અને બીજા તત્કાલીન કમિશનર વિનોદ રાવ ઉપર ખાતાકીય ઇન્કવાયરી અને એમને સજા કરી. આવતી કોર્ટની તારીખમાં એમને સજા કઈ કરી એનો ઉલ્લેખ કરવાનું કીધું છે. વાત મહત્વની એ છે કે કોર્ટમાં ભ્રષ્ટાચાર સાબિત થઈ ચૂક્યો છે. તો મારું એટલું જ કહેવું છે, કયા ભારતીય જનતા પાર્ટીના નેતા હતા, કયા ભારતીય જનતા પાર્ટીના મેયર હતા, સ્ટેન્ડિંગ ચેરમેન હતા, શહેર પ્રમુખ હતા, કોણ ઇન્વોલ્વ છે, આ બધું બહાર આવવું જોઈએ. કારણ કે અમને ન્યાય 6 મહિના પછી નથી મળતું, એમને કમ્પન્સેશન આપવું જોઈએ. હજી પણ અમે એના ન્યાયની અપેક્ષા રાખી રહ્યા છીએ અને આ બધું બહાર આવે જેથી ફરીથી આવી કોઈ ઘટના ન થાય. આ મહત્વની બાબત છે. કારણ કે જે પ્રકારે ભ્રષ્ટાચારીઓની બાબતમાં નામદાર કોર્ટે ગુજરાત રાજ્ય સરકારે જે રિપોર્ટ મૂક્યો એ ચોંકાવનારો હતો. એ રિપોર્ટ કેવો હતો? એ રિપોર્ટમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓને, અધિકારીઓને બચાવવાનો પ્રયત્ન કરેલો, પરંતુ નામદાર કોર્ટે તો હુકમ આપ્યો કે આ રિપોર્ટ જે પ્રિન્સિપલ સેક્રેટરી શહેરી વિકાસ દ્વારા જે રિપોર્ટ મૂકવામાં આવેલો એ રિપોર્ટ ફગાવી દીધો અને કીધું કે આ વાર્તા બંધ કરો. આનાથી મોટી ગંભીર ઘટના શું ન હોઈ શકે? એનો મતલબ ભ્રષ્ટાચાર ભારતીય જનતા પાર્ટીની સરકાર ગાંધીનગર સુધી છે. આ લોકોને ન્યાય આપવા માંગતા જ નથી. ન્યાય તો કોર્ટ આપવા માંડી છે, જેને સુઓ મોટો જાતે ફરિયાદ કરેલી છે કોર્ટે. તો મારી આજે પણ તમે જોઈ શકો છો કે અમે ગાંધી ચિંધ્યા માર્ગે આ લોકોને ન્યાય આપવા ભેગા થયા. તો ભારતીય જનતા પાર્ટીના ઇશારે પોલીસ કામ કરી રહી છે. અત્યારે અમે શાંતિપૂર્વક દેખાવો કરી લોકોને જાગૃત કરવા અને સરકારને જાગૃત અને લોકો સમક્ષ આ મુદ્દો મૂકવા માંગીએ છીએ કે જુઓ આ લોકોને ન્યાય શું મળી રહ્યો છે. ત્યાં પોલીસનો અત્યારે છાવણીમાં છે. પોલીસને કંઈ અમે અવ્યવસ્થા સરવા નથી આવ્યા. અહીંયા કોઈ મારામારી કરવાનું દ્રશ્ય નથી. અમે લોકો શાંતિપૂર્વક ગાંધી ચિંધ્યા માર્ગે અમારો અવાજ રજૂ કરીને એમાં પરમિશન આપી છે. પોલીસે કેમ પરમિશન નથી આપી? મહત્વની બાબત છે. લોકશાહીમાં વિરોધ પક્ષમાં કોઈ પણ માણસને પોતાનો અવાજ રજૂ કરવાનો અધિકાર છે અને અધિકારના ભાગરૂપે અમે ભેગા થયા હતા. આ બાબતને અમે સખ્ત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ. રાહુલજી અમદાવાદ આવ્યા હતા, બોટકાંડના લોકોને મળ્યા. આ વાત પાર્લામેન્ટમાં પણ ચર્ચા થવાની છે, એ નિશ્ચિત છે. રાવત સાહેબ, ખાસ કરીને વાત કરીએ અર્ધવાર્ષિક પુણ્યતિથિ, તમે એની વાત કરો છો. કોર્ટમાં મેટર છે, સબજ્યુડિક્શન મેટર છે. કોર્ટે એક પણ જણાવી દીધું છે કે પાર્ટી તરીકે તેમને સ્કૂલને પણ અંદર લઈ લીધા હતા. ન્યાયની પ્રક્રિયા તો ન્યાય પ્રમાણે ચાલી રહી છે, તેમ છતાં પણ કાર્યક્રમનું આયોજન શું મુખ્ય હેતુ? આમાં જ્યુડિશિયલ પ્રક્રિયામાં કોઈ ભારતીય જનતા પાર્ટીએ કે કોર્પોરેશને ફરિયાદ નથી કરીને એના આધારે કઈ આ ન્યાય નથી મળી રહ્યો. એ તો બધી ફરિયાદ પેન્ડિંગ છે. કોર્ટે સુઓ મોટો જાતે કરેલી ફરિયાદ છે અને એની અંદર જે નિર્દેશ કર્યા એ તો અલગ ચાલે છે અને એની અમે અપેક્ષા રાખીએ છીએ કે એમાં પણ વધારે આવે. આમાં અમે હજી પણ માંગીએ છીએ કે હજી ન્યાયની કમી છે અને જે બધાના નેતાઓના નામ બહાર આવવા જોઈએ સરકારે કરવું જોઈએ. સરકાર કશું નથી. સરકારનો રિપોર્ટ જ ખોટો છે. સરકાર જ ભ્રષ્ટાચારી છે. તો સરકારને ઉપર ગંભીર આક્ષેપો કરતા કોંગ્રેસના નેતા ત્યારે અમીબેન છે, અમીબેન સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું અને જાણીશું. અમીબેન, શું કહેશો? અર્ધવાર્ષિક પુણ્યતિથિનું આયોજન કરવામાં આવ્યું છે. હરણી બોટકાંડના જે દુર્ઘટના છે તેમના પરિવારને સાથે રાખીને કરવામાં. સરકારની વાત કરીને નામદાર કોર્ટની વાત કરીએ તો નામદાર કોર્ટે પણ એવું કીધું છે કે જે સનરાઈઝ સ્કૂલ છે તેને પણ તેમને કીધું છે કે પાર્ટી તરીકે તેને પણ આવવું પડશે. તેના સામે પણ જે મેનેજિંગ ટ્રસ્ટી છે તેમના ઉપર પણ નોટિસ ફટકારવામાં આવી છે. શું કહેશું સમગ્ર મામલે? ખૂબ દુઃખદ દુર્ઘટના થઈ હતી. 6 મહિના થયા પીડિતોને ન્યાય નથી મળ્યો. પીડિત પરિવારોએ આજે ધરણા કરવા માટે, પ્રદર્શન કરવા માટે પોલીસ પરમિશન બી માંગી હતી, પણ એમને પરમિશન નથી આપવામાં આવી. જાણે આ દેશમાં તો કોઈ કાળો કાયદો ચાલતો હોય અને ઇમરજન્સીની સિચ્યુએશન હોય એ રીતના આપ જોઈ શકશો છો. પોલીસનો ખડકલો છે અહીંયા પીડિત પરિવારોની સામે. ન્યાય આપવાની વાત તો દૂર, રાજ્ય સરકાર તો અધિકારીઓને બચાવવા માટે ખોટા રિપોર્ટ આપતા હતા એવું કોર્ટમાં એસ્ટાબ્લિશ થઈ ગયું છે અને કોર્ટના રાહે એમને સજા કરવાની વાત રાજ્ય સરકારને એન્ફોર્સ કરવામાં આવે છે. ત્યારે આ અધિકારીઓ કોણા દબાણવશ આ કામ કરતા હતા અને કયા રાજકીય નેતાઓને બચાવવા માટે અધિકારીઓને બચાવવામાં રાજ્ય સરકાર ઇન્ટરેસ્ટેડ હતું એ વાતનો ખુલાસો થવો જોઈએ, એની તપાસ થવી જોઈએ. આજ દિન સુધી પીડિત પરિવારને નથી કમ્પન્સેશન મળ્યા, નથી કોઈને સજા થઈ, નથી સ્કૂલ પર કોઈ એક્શન લેવાયા. તો આ તમામ બાબતે રાજ્ય સરકાર એક
ચૂપકીથી સેવી રહ્યું છે. અને આ જ સિચ્યુએશન રાજકોટમાં છે, સુરતમાં છે. ઉના કાંડ પછી બી કોઈને કશું નથી કર્યું, મોરબી પછી બી કંઈ નથી થયું. તો આના પરથી ખ્યાલ આવે છે કે આ તમામ કૌભાંડો પાછળ મોટા રાજકીય નેતાઓ ઇન્વોલ્વ છે, જેમને બચાવવાના પ્રયત્ન રાજ્ય સરકાર બની રહી છે. ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચાર ખુલ્લા ના થાય એટલે એના માટે ષડયંત્ર થઈ રહ્યા છે. અને મોટી મોટી જાહેરાતો કર્યા પછી જાણે એક મોડલ થઈ ગયું છે. 4 લાખ ને 2 લાખ ને 50,000 કમ્પન્સેશન જાહેર કરે, સીએમ આવે, હોમ મિનિસ્ટર આવે ને પછી બધી વસ્તુ પર પડદો નાખી દેવાનો. ત્યારે કોંગ્રેસ પક્ષ આ પીડિતોને ન્યાય આપવા બહાર આવી છે. પણ આપ જોઈ રહ્યા છો કઈ રીતના પોલીસનું દમન છે અને કોઈને વિરોધ કે ધરણા પ્રદર્શન કરવામાં નથી દેતા. જી, ચોક્કસથી જે પ્રમાણે વિરોધ પક્ષ નેતાએ જણાવ્યું છે કે તમને જે ત્યારે પોલીસ દ્વારા અત્યારે કોંગ્રેસ આગેવાન પુષ્પાબેન જે મ્યુનિસિપલ કાઉન્સિલર છે પુષ્પાબેન વાઘેલાને અત્યારે ડિટેન કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. સાથે જે કોંગ્રેસના અગ્રણીઓ છે તેમની સાથે એ કરવામાં આવી છે. જી ખોટા માણસોને એની સાથે તો આ લોકોએ ઉઠાવી લીધા. તો 6 મહિનાથી આજે સત્તા પર બેઠેલા લોકો, જે બાળકો બિચારા વગર વાંકે મરી ગયા છે, એમને ન્યાય આપતા નથી. એમના ન્યાય માટે બેઠેલા તો આ લોકોએ ધરપકડ કરી લે છે. તો પરમિશન માંગીએ છે તો પરમિશન આપતા નથી. તો ગુજરાતની અંદર આવી રીતે ચાલે છે, બધું અંધેર રાત ચાલે છે અહીંયા. જી, ચોક્કસથી જે પ્રમાણે અત્યારે કોંગ્રેસના જે આગેવાન છે પુષ્પાબેન, મ્યુનિસિપલ કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલાને અત્યારે પોલીસ દ્વારા ડિટેન કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ કાર્યક્રમનો જે છે તેની પરવાનગી લેવામાં ન આવી હતી, તેમ છતાં પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું. તેને લઈને અત્યારે તમામ જેટલા પણ તે પ્રમાણે વડોદરાના જે મ્યુનિસિપલ કાઉન્સિલર કોંગ્રેસના પુષ્પાબેન વાઘેલા દ્વારા જે ધરણા પ્રદર્શન તે બેઠા હતા અને પોલીસ દ્વારા તેમને ડિટેન કરવામાં આવે છે. વડોદરાના મહાત્મા ગાંધીનગર ગૃહ ખાતે કોંગ્રેસ દ્વારા આજે અર્ધમાસિક પુણ્યતિથિને લઈને આજે કોંગ્રેસ દ્વારા ધરણાનું પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. હરણી બોટ દુર્ઘટના જે બની હતી તેના પરિવારોના જે પીડિત પરિવારો છે તેમને સાથે રાખીને આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આયોજન કરવાની શરૂઆતના પહેલા જ પોલીસ કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો હતો અને પરવાનગી ન લેવાના કારણે પોલીસ દ્વારા 7 જેટલા કોંગ્રેસના કાર્યકર્તાઓને ડિટેન કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ત્યારે કોંગ્રેસના જેટલા આગેવાનો છે તેનામાં પણ આ રોષ ભભૂકી ઉઠ્યો છે અને તેમને સરકારને આડા હાથે લેવાનો પ્રયત્ન કરેલો હતો. તેમ છતાં અત્યારે વાત કરવા જઈએ તો મ્યુનિસિપલ કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલાને પણ ડિટેન કરવાની પ્રક્રિયા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. કેમેરામેન નવનીત પરમારની સાથે સત્યમ નેવાસકર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.